નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ વિષય બાયોલોજી, લેક્ચર નંબર 7. વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચરની અંદર આપણે પ્રતિકારકતાના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી છે એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે શરીરમાં જે રોગ પ્રતિકારક તંત્ર છે એના વિશે છે આપણે અભ્યાસ કરીશું. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. શરીરની અંદર જે રોગ પ્રતિકારક તંત્ર છે તો આ રોગ પ્રતિકારક તંત્રમાં કયા ઘટકો છે એનો સમાવેશ થાય. એટલે મુખ્ય રોગ પ્રતિકારક તંત્રના ઘટકોની અંદર છે એ લસિકા અંગો, લિમ્ફોઇડ ઓર્ગન છે એ આવશે. જોઈએ આપણે કે મનુષ્યમાં પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. કયા કયા આવશે? લસિકા અંગ, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો છે એ સમાવેશ થાય. આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે, જે એન્ટીજન કે જે પરજાત છે, પરજાત અણુ, એન્ટીજન રોગકારક એન્ટીજનને ઓળખી તેનો પ્રતિકાર કરે છે, તેમજ તેને યાદ રાખે. કમ્પ્લીટ. હવે જે પ્રતિકારક તંત્રમાં મુખ્ય ઘટક છે એ કયું છે? લસિકા અંગો. તો આપણે જોઈએ લસિકા અંગો. લિમ્ફોઇડ ઓર્ગન્સ. લસિકા અંગો એ અંગ છે કે જેમાં લસિકા કણોનું સર્જન, એનું પરિપક્વન અને વિભેદન છે એ થાય. કે લસિકા અંગોમાં લસિકા કણોનું સર્જન, લસિકા કણોનું સર્જન અને અથવા કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. તો જે શરીરની અંદર લસિકા અંગ, લિમ્ફોઇડ ઓર્ગન આવેલું છે એમાં લસિકા કણોનું સર્જન, એનું પરિપક્વન અને વિભેદીકરણ છે થતું હોય. આ લસિકા અંગો છે એમાં જોઈએ આપણે પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો છે એ આવેલા હોય. જોઈએ એમાં પ્રાથમિક લસિકા અંગો, એટલે કે પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન, અને બીજો પ્રકાર છે દ્વિતીય લસિકા અંગો. પહેલી વસ્તુ કે લસિકા અંગોમાં શું થાય છે કે એમાં લસિકા કણોનું સર્જન થાય, પરિપક્વન થાય અને વિભેદીકરણ થાય. બે પ્રકારના લસિકા અંગો છે હોય, પ્રાથમિક પ્રકારના લસિકા અંગો અને દ્વિતીય પ્રકારના લસિકા અંગો. હવે જે પ્રાથમિક પ્રકારના લસિકા અંગો છે એમાં કઈ ક્રિયા છે એ થતી હોય એ જોઈએ. કે પ્રાથમિક લસિકા અંગોમાં તેમાં અપરિપક્વ લસિકા કણો, અપરિપક્વ લસિકા
કણો એન્ટીજન સંવેદી લસિકા કણમાં વિભેદિત થાય છે. સમજો પ્રાથમિક લસિકા અંગોમાં કયું કાર્ય થાય છે? કે એમાં જે અપરિપક્વ લસિકા કણો છે કે જે પરિપક્વ બન્યા નથી એ એન્ટીજન સંબંધી લસિકા કણમાં છે એ વિભેદિત છે એ થાય. એટલે કે એક ચોક્કસ બનશે કે હવે એન્ટીજન સામે છે એ પ્રતિકાર છે એ કરી શકે, એન્ટીજન રોગકારક છે એને ઓળખી અને એનો સામનો કરી શકે. એટલે શરૂઆતમાં કેવા હતા? એ અપરિપક્વ હતા, પણ પ્રાથમિક લસિકા અંગોની અંદર છે એ એન્ટીજન સંબંધી લસિકા કણોની અંદર છે એ વિભેદિત છે એ થઈ ગયા, રૂપાંતરિત છે એ થઈ ગયા. ત્યારબાદ પરિપક્વ જેવા બનશે, વિભેદિત થાય છે એટલે પરિપક્વ બન્યા પછી ક્યાં આવશે? તો કે દ્વિતીય લસિકા અંગોમાં. એટલે જો કહેવાનું દ્વિતીય લસિકા અંગોમાં કે પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગમાં આવે. દ્વિતીય લસિકા અંગમાં આવે છે. આ દ્વિતીય લસિકા અંગમાં હવે લસિકા કણોને છે એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડશે. કે દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. રેડી. પ્રાથમિક લસિકા અંગમાં શું થતું કે એમાં જે અપરિપક્વ લસિકા કણો હતા એ એન્ટીજન સંબંધી લસિકા કણમાં છે વિભેદિત છે. એનો મતલબ એવો કે હવે એ એન્ટીજનની ઓળખ કરીને એની સામે લડી શકે, પણ લડવા માટેનું સ્થાન ક્યાં હશે? તો કે દ્વિતીય લસિકા અંગો. પરિપક્વ ક્યાં ક્યાં? પ્રાથમિક લસિકા અંગમાં. દ્વિતીય લસિકા અંગમાં શું કર્યું? અને દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને એન્ટીજન સામે પ્રક્રિયા એટલે કે લડવા માટેનું છે એ સ્થાન છે એ પૂરું પાડશે. ક્લિયર? પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગોમાં કઈ ક્રિયા થઈ આપણે જોયું. હવે સૌથી અગત્યનું એ બાબત કે પ્રાથમિક લસિકા અંગોમાં કયા અંગોનો સમાવેશ થાય? યાદ રાખજો, બે અંગો કે જે પ્રાથમિક લસિકા કણોમાં છે સમાવેશ પામે. એક આવશે અસ્થિમજ્જા, જેને આપણે બોન મેરો તરીકે ઓળખીએ છીએ. અસ્થિમજ્જા. અને બીજું અંગ આવશે એમાં થાઇમસ ગ્રંથિ. એટલે પ્રાથમિક લસિકા અંગોમાં બે, અસ્થિમજ્જા એટલે કે બોન મેરો અને થાઇમસ ગ્રંથિ. એ જ રીતનું દ્વિતીય લસિકા અંગોમાં કયા કયા ઘટકો છે આવે એ જોઈએ આપણે. દ્વિતીય લસિકા અંગોમાં આવશે બરોળ. આ ઉપરાંત એમાં આવશે લસિકા ગાંઠ, આ ઉપરાંત એની અંદર આવશે કાકડા. આ ઉપરાંત એમાં આવશે નાના આંતરડાના પિયર્સની ખંડિકા, નાના આંતરડાની પિયર્સની ખંડિકા. નાના આંતરડાના પિયર્સની ખંડિકા મતલબ એવું કે નાના આંતરડાની દિવાલમાં છે એ લસિકા પીસનો વિસ્તાર હોય કે આંતરડામાં રહેલા એન્ટીજન સામે છે એ પ્રતિકાર કરવાની ક્ષમતા છે એ ધરાવતા હોય. આ ઉપરાંત આંત્રપૂચ્છ. આ દ્વિતીય લસિકા અંગો છે. પ્રાથમિક લસિકા અંગોમાં જોઈએ અસ્થિમજ્જા અને થાઇમસ. દ્વિતીય લસિકા અંગોમાં બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાના પિયર્સની ખંડિકા અને આંત્રપૂચ્છ. આ ઘટકો છે એ દ્વિતીય લસિકા અંગોની અંદર છે એ સમાવેશ પામે. હવે આપણે આ ચોક્કસ જે
લસિકા અંગો છે એના કાર્યો વિશે છે એ માહિતી છે મેળવી. જોઈએ આપણે પહેલું પ્રાથમિક લસિકા અંગોમાં જોઈએ. પ્રાથમિક લસિકા અંગો તો એમાં શું આવશે? એક કે અસ્થિ મજ્જા અને બીજું શું આવ્યું? થાઇમસ. રેડી. તો પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિ મજ્જામાં જોઈએ કે તે મુખ્ય લસિકા અંગ છે. તે મુખ્ય લસિકા અંગ છે. બીજું એનું મુખ્ય કાર્ય કે તેમાં લસિકા કણો લસિકા કોષો સહિત બધા જ રુધિર કોષો સર્જાય છે. તો આ થાય અસ્થિ મજ્જાનું કાર્ય છે કે એમાં લસિકા કોષો, તો બે પ્રકારના લસિકા કોષો હોય ને, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. તો આનું નિર્માણ સર્જન ક્યાં થાય છે? અસ્થિ મજ્જામાં થાય છે. રેડી. એમાં બી કોષો પરિપક્વન ક્યાં પામશે? અસ્થિ મજ્જામાં. પણ ટી કોષો સી થાઇમસમાં પરિપક્વન પામે એટલે ટી કોષ કીધા થાઇમસ ઉપરથી ટી કોષ. આ શું છું? બોન મેરો. એટલે આની અંદર જે પરિપક્વ પામે એ કયા છે? બી કોષો. એટલે એનું નામ શું આપ્યું? બોન મેરો ઉપરથી બી કોષો. કમ્પ્લીટ. એટલે અસ્થિ મજ્જા મુખ્ય લસિકા અંગ છે. તેમાં લસિકા કણો, લસિકા કોષો સહિત બધા જ રુધિર કોષો છે એનું નિર્માણ છે એ થાય. એટલે કે અસ્થિ મજ્જામાંથી છે એ રુધિરના કોષો છે એ નિર્માણ પામશે. હવે બીજું લસિકા અંગ જે પ્રાથમિક લસિકા અંગમાં સમાવેશ થાય એ છે થાઇમસ, કે તે ખંડમય અંગ છે. જોઈ ગયા આપણે અગાઉના ધોરણમાં. ખંડમય અંગ છે. થાઇમસ ગ્રંથિનું સ્થાન ક્યાં આવેલું હોય? તો કે હૃદયની નજીક. ટેક્સ્ટ બુકમાં દર્શાવેલું છે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે. આ છે થાઇમસનું સ્થાન. હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે છે એ ગોઠવાયેલું હોય. આ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે, પણ ઉંમર વધવાની સાથે તેનું કદ નાનું થતું જાય. તે કિશોરાવસ્થામાં નાના કદની છે બને. તે કિશોરાવસ્થામાં નાના કદની બને. કમ્પ્લીટ. આ ઉપરાંત થાઇમસ અને અસ્થિ મજ્જા બંને છે એ ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે છે એ સૂક્ષ્મ પર્યાવરણ છે એ પૂરું પાડશે. થાઇમસ ગ્રંથિની અંદર કોણ પરિપક્વ બનશે? તો કે ટી લસિકા કોષો. અને અસ્થિ મજ્જામાં બી લસિકા કોષો છે પરિપક્વ બને. ટી લસિકા કોષો અને બી લસિકા કોષો બંનેનું નિર્માણ ક્યાં થાય છે? તો કે બોન મેરો અસ્થિ મજ્જામાંથી થાય. કમ્પ્લીટ. આ પ્રાથમિક લસિકા અંગો છે પૂરા. હવે આપણે જોવાનું છે દ્વિતીય લસિકા અંગો. કમ્પ્લીટ. જોઈએ દ્વિતીય લસિકા અંગો. દ્વિતીય લસિકા અંગો જોઈએ આપણે એમાં. બરોબર. પહેલું બરોળનો આકાર.
વટાણાના દાણા જેવો આકાર છે એ આ ગ્રંથિ છે એ ધરાવે. પછી બીજું, તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે. તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. આ ઉપરાંત તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડી રાખી અને રુધિરનું ગાળણનું પણ છે કાર્ય કરશે. રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરના ગાળણનું કાર્ય કરે. એટલે કે રુધિરની અંદર કોઈ એવા સૂક્ષ્મ જીવો હોય તો એને જકડી રાખી અને રુધિરના શુદ્ધિકરણનું એટલે કે ગાળણનું ફિલ્ટરનું છે એ કાર્ય બરોળમાં છે થશે. પછીનું બરોળ ઇરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ એટલે શું છે? આપણે રક્તકણ આરબીસી. ઇરિથ્રોસાઇટનું સંગ્રહ સ્થાન છે. યાદ રાખજો કે બરોળ એ ઇરિથ્રોસાઇટ રક્તકણનું સંગ્રહ સ્થાન છે. આ ઉપરાંત બીજું કે બરોળ એ ઇરિથ્રોસાઇટ એટલે કે રક્તકણનું કબ્રસ્તાન પણ કહેવાય. કબ્રસ્તાન પણ કહેવાય. આ વાક્ય આપણે યાદ રાખીશું. ત્યાર પછી આપણે આગળ બરોળનું જોયું. આકાર વટાણાના દાણા જેવો હોય. તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે. રુધિરમાં સર્જાયેલા સૂક્ષ્મ જીવોને જકડી રાખી અને રુધિરના ગાળણનું ફિલ્ટરનું છે કાર્ય કરશે. બરોળ એ રક્તકણનું સંગ્રહ સ્થાન છે. આ ઉપરાંત એ રક્તકણના કબ્રસ્તાન તરીકે પણ છે એવું ઓળખાય છે. પછીનું લસિકા ગાંઠ. લસિકા ગાંઠ જોઈએ. તે લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. પછી તે લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનોને જકડી રાખે છે. આ એન્ટીજન ત્યાં રહેલા લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણો લિમ્ફોસાઇટને સક્રિય કરે છે, જે આવા એન્ટીજનનો નાશ કરશે. કમ્પ્લીટ સમજ્યો. લસિકા ગાંઠ લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલી સખત રચના છે. તે લસિકા અને પેશી જળમાં રહેલા સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનોને છે એ જકડી રાખે. તો લસિકા અને પેશી જળ વિશે પણ આપણે અગાઉના ઓલામાં જોઈ ગયા કે પ્રવાહી જ્યારે લસિકા વાહિનીમાં હોય ત્યારે લસિકા જળ કહેવાય, પણ જ્યારે કોષોની આસપાસ હોય તો એને શું કહેવાય? પેશીય જળ છે કહેવાય. એ આ લસિકા અને પેશી જળમાં જે સૂક્ષ્મજીવો હોય
એની જકડી રાખે અને આ એન્ટીજન ત્યાં રહેલા લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કોષો હોય એને સક્રિય કરશે. એના કારણે લસિકા કોષો છે એ હવે એન્ટીજન એટલે કે રોગકારકો છે એનો નાશ છે એ કરે છે. ત્યાર પછીનું આપણે જોઈએ આગળ સમજજો. હવે આવશે મોલ્ટ. મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ એટલે કે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. યાદ રાખજો, માલ્ટ મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ એટલે કે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી કોને કહેવાય જોઈએ. સમજો. શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ. શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્ર માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તરમાં લસિકા પેશી આવે છે જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી એટલે કે મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ કહે છે. સમજીએ કે શ્વસન માર્ગ છે, પાચન માર્ગ છે કે મૂત્રજનન માર્ગ છે. તો આનું અંદરનું જે અસ્તર છે એ શ્લેષ્મયુક્ત હોય, સિકાસયુક્ત હોય કે શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તરમાં લસિકા પેશી આવેલી હોય. એટલે એને શું કીધું? શ્લેષ્મ સંકલિત. કોની સાથે સંકળાયેલી છે? શ્લેષ્મ સાથે. એટલે જ કીધું મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ ધરાવે. જે કુલ કેટલું પ્રમાણ ધરાવે? 50% જેટલું પ્રમાણ છે એ ધરાવે છે. કમ્પ્લીટ. તો આપણે લસિકા અંગોમાં પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગો છે એનો અભ્યાસ. ઓકે.